મારા વડીલો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને સવાર થાય છે અમારી મીરાથી. તમારી મીરાબેન આવી ગયા, બ્રેકફાસ્ટ કરે છે. મીરા, એ મીરા, મમ્મ કરી લે મીરા. જો સામેથી એટલી ગાય આવે છે. મીરા, કોને ખબર કે મારાથી મીરા બીવે છે બહુ. આ બિચારી હોજી છે ગાય. સ્વાગત છે તમારું મસ્ત મજાના મારા બ્લોગમાં. મીરુ આને લઈ જાવી છે મારે રાજકોટ. મીરા તારે આવું ને, એ મીરા હાલે. મીરુ ભાઈ આ કેમ મારથી દીવે છે ખબર નથી પડતી. જો રે ક્યાં ગઈ. હજી ચા પીવાની બાકી છે, ઠંડી થઈ ગઈ છે. એ મીરા, મોસમ મોસમ લવલી મોસમ. થઈ ગઈ છે, કચરો ભરાઈ ગયો છે. ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. તો મમ્મી નાસ્તો કરે જ છે. મમ્મી કરવો છે ને તમારી તે અરમાડી એટલી બધી ચાય તે વાટકામાં. ચાલો બધા નાસ્તો કરવા. મીરા બિચારી એકલી પડી ગઈ છે ને મમ્મી કે ખોવાઈ ગઈ છે એટલે માં કરે છે. મીરા વાગ્યા છે અને જમવામાં તો ખબર નહીં, મને હું પૂછી જ મમ્મી શું છે જમવામાં. હા, આજે સાવ સિમ્પલ જે આપણે વિચાર્યું ન હોય અત્યારે છે. ગાંઠિયા શાક ભાખરી છે. આમલી આવી ગઈ છે જમવા માટે, મ્યાવ મ્યાવ કરે છે. અને બાજુમાં રવિના છે કે તમારે શાક જોતું હોય તો એનું શાક બહુ તીખું હોય, હું ન ખાઈ શકું એટલે મમ્મી માટે લેવા જશ. ચાલો જાય. એ શામલી, ડેલી માંથી ખુલ્લે જ ને. રવિના મારી મમ્મીને ખાવું છે શાક. અહીંયા ઓલી સિરિયલ ચાલુ છે એ રિશ્તા ક્યાં કહેલાતા. હું પેલા બહુ જોતી પણ હવે મુકાઈ ગઈ છે. અત્યાર સુધી અહીંયા જ બેઠી હતી પણ હવે જમવા જાઉં છું. મમ્મી વાટ જોઈ, શાક લઈ લઈએ. તો ફ્રેન્ડ શાક હું લઈ આવી છું રવિના ત્યાંથી. ડુંગળી બટેટા અને બેને ઘી જોયું ઘરનું કેટલું મસ્ત છે, એકદમ 100% સોના જેવું ચોખ્ખું, જરાય ભેળસેળ નહીં. સામે બેનની ત્યાંથી મમ્મીએ લીધું. કેટલું લીધું મમ્મી? કિલો લીધું. 800 ભાવ ને, 800 કિલો. એ આ તો હોઈ ગઈ હતી મ્યાવ મ્યાવ કરતી. તાર જમવું છે ને તો ભાઈ અમારા શામલીનો લંચ ટાઈમ થઈ ગયો છે. આગળ દે હો મમ્મી. 4:45 થયા છે. મારા મમ્મી બિચારા ગુમ સુમ બેઠા છે, એવા મૂંઝાઈને બેઠા. એના બેનપણી આવતા નથી 8 દિવસથી. એક બેનપણીને તો સવારે જઈ આવ્યા કા. બીજા 12 ગામ ગયા છે, એ આવ્યા નથી. મારી મમ્મી એકલા પડી ગયા બેનપણીઓ વગર. તો ફ્રેન્ડ્સ ચાર્જિંગ નથી અને હું હવે ફોન ચાર્જ. રંગોળી થોડીક ભૂસાઈ ગઈ. પછી પાછા આપણે સાંજે મળીએ. ઓય માડી માણા રોવે કૂતરા કેવા રોવે જો તો ખરા. અમારે શામલીનો તો જો ભાઈ ડિનર ટાઈમ થઈ ગયો, 7 વાગ્યા છે એટલે ગમે ને હોય પણ એનો ટાઈમ થાય ને એટલે આવી જ જાય. ભૂખી છે એટલે એક વખત તો એને જમાઈ ગયું છે ને આગળ, બીજી વખત હવે એને રોટલી લીધી છે ને મમ્મી બનાવે છે ભાખરી, ચા ને ભાખરી ને એવું છે જમવા. ચાલો બધા આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું. બાય બાય, જય સ્વામિનારાયણ. શામલી તો ખાઈને જતી રહી છે. અહીંયા જ ફળિયામાં વોક કરે છે. બીજું એનું જમવાનું હોય ને એ ગોતે છે. ખાલી ભાખરી તેની પેટ નથી ભરાયું, સાથે ને બીજું ઘણું જોવે. ઉંદેડા ગોતે છે. ભાઈ મને મોઢામાં ખાડો પડી ગયો, ચાંદી પડી ગઈ છે. આંબલિયા ખાવ એટલે મને ગરમ પડશે પણ તોય ખાવ છું. હું જમવાનું થોડીક વાત છે, મમ્મી પપ્પા સાથે થોડીક વાતું કરે. ચાલો 7:45 વાગ્યા છે. જમી લીધું છે અને મારી મમ્મી હવે સુવાની તૈયારી કરે છે અને મારે હજી પથારી કરવી છે. અને આજે છે 14. તો સામે ચાંદાબામાં કવડા મોટા છે ને મસ્ત એકદમ મોટા બધા. રંગોળી ભૂસાઈ ગઈ છે તોય મસ્ત લાગે છે. અને અત્યારે જમી ખાઈને 10 વાગે 9:30 તો ફ્રેન્ડ્સ
કેટલા માણા બગદાણા હાલીને જાહે. હા મમ્મી. ફ્રેન્ડ્સ, કોઈ અત્યારે હાલીને જાય, કોઈ ગાડીમાં જાય. ઘડીક રહીને તમે જોજો કેટલો વાહનનો અવાજ આવશે, માણાનો એટલો અવાજ આવશે. અને ઠેક ઠેકાણે સ્ટોપે સ્ટોપે ઠંડુ પીવાનું, નાસ્તા પાણી બહુ જ સગવડ. તમારે આવું હોય તો તમે હાલો પૂનમ ભરવા, બાપાના પગે લાગવા બાપાને. તો કાલે મારે લગભગ પૂનમ રહેવાની છે. ગઈ પૂનમ ભૂલી ગઈ હતી, કાલ રહેવાની છે. તો ચાલો હવે પથારી કરી લઈએ. ફ્રેન્ડ્સ, ફળિયામાં જમાઈ આવ્યા છે. ડાઘા જેવો મીંદડો, શામલીનો વર. ડાઘા જેવો જોયું. હા હા હા.